ભૈરવ જયંતી આવી રહી છે. તો ભૈરવ જયંતી એટલે શું? તો એક શાસ્ત્રમાં લખ્યું છે કે ભૈરવ શિવનું સ્વરૂપ છે. શિવનું બીજું સ્વરૂપ તો કે ભૈરવ છે. જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર જ્યારે માએ સતી માએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું ત્યારે ભૈરવની ઉત્પત્તિ મહાદેવના ક્રોધમાંથી થઈ છે. એટલે કાલભૈરવ નામ છે. પણ કાલભૈરવ તો બહુ દયાના સાગર છે. જ્યાં માની શક્તિપીઠ જ્યાં જ્યાં છે એ શક્તિપીઠની નીચે શિવ સ્વરૂપે ભૈરવ બિરાજે છે માની રક્ષા કરવા. એટલે એક માના રક્ષક પણ છે ભૈરવ. ભૈરવ જયંતીને દિવસે તમારા ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી હોય તો એને દૂર કરવા માટે ઘઉંના લોટની એક પૂડિયું બનાવવાનું, હળદર નાખીને બનાવવાનું છે અને ચારે ચાર દિશામાં એમની વાયટું મૂકવાની છે. સરસવના તેલનો દીવો અંદર કરવાનો છે. આખા ઘરની અંદર ફેરવી અને દરવાજાની બહાર મૂકવાનો છે. એટલે નેગેટિવ એનર્જી જે કાંઈ હશે એ ભૈરવ દાદા લઈ લેશે. બીજું કે જયંતીના દિવસે ભૈરવ છે એ એક બાળ સ્વરૂપ છે. એકદમ નિખાલસ અને એક નિર્દોષ છે. એટલા ભોળા છે દાદા કે તમે આ કળિયુગની સાક્ષાત શક્તિ છે. તમે માગો એ આપી દેશે. પણ એનો ક્રોધ પણ છે. તો એને રાજી કરવા આપણે શું કરવું? તો જયંતીના દિવસે આપણે બાજરા એને પ્રિય વસ્તુ જે છે ને એ જ એને નિવેદમાં આપવાના. બાજરાનો રોટલો, અડદની દાળ, લસણની ચટણી, રીંગણાનો ઓળો અને મીઠાઈમાં એમને પ્રિયમાં પ્રિય વસ્તુ કાજુ કતરી, થાબડી, ચૂરમાના લાડુ અને સુખડી. આ બધું દાદાને થાળ ધરાવવાનો છે. અને મધ તો થોડુંક આપવાનું જ છે. સાથે મધની વાટકી પણ ધરાવવાની છે. આ દાદાને થાળ ધરાવી અને મહાપ્રસાદ જે કાંઈ છે એ બધા લઈ શકો. અને નાના નાના બાળકો ભૈરવ દાદાને બહુ પ્રિય છે. અને નાના નાના બાળકોને પ્રસાદ લેવડાવો અને એક બટુક ભૈરવનો શ્લોક બોલવાનો. ઓમ ક્લીમ બટુકાય આપત્ય ઉદાહરણાય કુરુમ કુરુમ બટુકાય ઈમ ઓમ સ્વાહા. અને જો ભૈરવની ખુશી તમારા પરિવાર ઉપર ખુશખુશાલ ભૈરવ દાદા પધારશે. જય મહાકાલ ભૈરવ.